નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું દીપાલી। એક મહત્વપૂર્ણ જાણકારી અત્યારે આપની સાથે શેર કરવા માટે હું જોડાઈ છું। જી હા, આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી અને તેમાં વસ્તી ગણતરીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। 2027ના વર્ષમાં આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે અને આપણે જણાવી દઉં કે આ વખતની વસ્તી ગણતરી વિશેષ હશે, કારણ કે ડિજિટલી વસ્તી ગણતરી કરવામાં આવશે। મોબાઈલ એપ અને પોર્ટલ મારફતે આ વસ્તી ગણતરી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના માટે 11,718 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે। આપણે જણાવી દઉં કે કુલ 2 તબક્કામાં વસ્તી ગણતરી હાથ ધરાશે। પ્રથમ તબક્કો એપ્રિલથી લઈને સપ્ટેમ્બર 2026 વચ્ચે હાથ ધરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં હાથ ધરાશે। એટલે કે વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા ફેબ્રુઆરી મધ્યમાં પૂર્ણ કરવામાં આવશે। આ સાથે આપણે એ પણ જણાવી દઉં કે અગાઉ 2011માં દેશમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ વર્ષ 2021માં પણ વસ્તી ગણતરીનો કાર્યક્રમ રખાયો હતો, પરંતુ તે વખતે કોરોના પીક ઉપર હોવાને કારણે વસ્તી ગણતરીને રદ કરવામાં આવી હતી અને હવે આગામી વસ્તી ગણતરી વર્ષ 2027માં હાથ ધરવામાં આવશે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।